હેલો ફ્રેન્ડ્સ, આજે મહાશિવરાત્રિ નિમિત્તે બધી બહેનોને મારી શુભકામના. હું આપણે આજ સક્કરિયા, આપણી મહેસાણાવાળી બહેનો તો ખાસ સક્કરિયા દરેકના ઘરમાં સક્કરિયા બફાતા હોય છે. ઘણા પાણીમાં બાફે છે, કોઈ વરાળમાં બાફે છે, પણ આજ હું નવી પદ્ધતિથી સક્કરિયા બાફી રહી છું. તમે જોઈ શકો છો, માટલામાં એકદમ પાણી નથી, માટલું ધોઈને રાખવાનું છે. નાનું મટકું લેવાનું છે, એમાં એક આ પથ્થર પાણીમાંથી મૂકી દેવાનું છે. અંદર ધીમે ધીમે મૂકવાનું. પછી એમાં આ સક્કરિયા ધોઈને મેં રાખ્યા છે, સીધા ગોઠવી દેવાના છે. એક પછી એક માટલામાં એક પછી એક મૂકતા જઈશું. પાણી તો બિલકુલ એમાં આવતું નથી. તમે આ ચાખશો તો એકદમ ટેસ્ટી અને સરસ એનો સ્વાદ હોય છે. 2-3 દિવસ સુધી જોઈએ તે પણ બગડતા નથી. આ એકદમ ગેસ ઉપર મૂકી દીધું છે. એકદમ ધીમા તાપે રાખવાનું છે તેને. આને સક્કરિયાને બફાતા કમસે કમ 40 થી 50 મિનિટ થાય છે. તમે જોઈ શકો છો, સક્કરિયા એકદમ ટેસ્ટી બની જાય છે. થઈ ગઈ છે. આપણે જોઈએ સક્કરિયા બફાઈ ગયા છે. ગેસ બંધ કરી દઈશું. એમાં ગરમ હોય છે, જોઈ લઈએ કેવા બફાયા છે. તમે જુઓ બેનો, એકદમ ટેસ્ટી અને એકદમ પોચા સરસ સક્કરિયા બફાઈ ગયા છે. આપણા સક્કરિયા એકદમ તૈયાર છે.